અમદાવાદ કે જ્યાં વરસાદી માહોલમાં રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે। શિવરંજની બ્રિજ નીચેથી કેશવબાગ તરફ જવાનો રસ્તો બિસ્માર છે। વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયું। જો કે મુખ્ય રસ્તો હોવાના કારણે રોજ મોટી સંખ્યામાં લોકો અહીંયાથી પસાર થાય છે, પણ ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ જાય છે। અમદાવાદ શહેરમાં વરસાદની મોસમમાં રસ્તાઓની હાલત બિસ્માર થવાની પરિસ્થિતિ યથાવત છે। શિવરંજની બ્રિજ નીચેથી કેશવબાગ 3 રસ્તા તરફ જવાના રસ્તાની વાત કરું તો મારી પાછળ ઠીક આ તમે જોઈ રહ્યા છો રસ્તો છે। બરાબર બ્રિજ પૂરો થાય છે ત્યાં કોર્નર તરફનો આ હિસ્સો જે તમે જોઈ રહ્યા છો કે રસ્તો ખૂબ જ ગંભીર પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, કેમ કે અહીંયા રસ્તો આ પ્રકારનો છે જેના કારણે વાહન ચાલકોએ અનેક મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડતો હોય છે। સાથે સાથે નવાઈની વાત એ નથી કે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે અહીંયા પાણી ભરાઈ જવું એ હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે, અને જ્યારે પાણી ભરાયેલું હોય અને એવામાં આ પ્રકારનો રસ્તો હોય, ખાડા હોય અથવા તો જર્જરિત પ્રકારનો રસ્તો હોય છે ત્યારે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય ત્યારે જીવના જોખમે પસાર થવાનો વારો આવતો હોય છે, કેમ કે પાણી હોવાના કારણે વાહન ચાલકોને આ રસ્તો કયા પ્રકારનો છે એની ખબર નથી હોતી, અને જ્યારે આ વરસાદી પાણી ઉતરી જાય છે ત્યારે આ પ્રકારની હાલત હાલ જોવા મળી રહી છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ માત્ર આ રસ્તાની નથી, પરંતુ અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે। જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે આ વરસાદમાં વરસાદી પાણીમાં જે રસ્તાઓ હોય છે રસ્તાઓ ધોવાઈ જતા હોય છે, જેના કારણે વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે। અને હવે અમદાવાદવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ જે સમસ્યા છે એ સમસ્યામાંથી મુક્તિ મળે અને સારા રસ્તા અમદાવાદ વાસીઓને મળે। કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ।